જયવેલનાથ જીપીએસસી અને મહેસૂલી તલાટી 2025 ભરતીની અંદર ફોર્મ ભરેલા ચુવાડિયા કોળી જ્ઞાતિના ઉમેદવારો માટે આર્થિક સહાય સ્વશ્રી સોનલબેન દિનેશભાઈ પરમારના સ્મરણાર્થે દિનેશભાઈ લક્ષ્મણભાઈ પરમાર દ્વારા આપણા ચુવાડિયા કોળી જ્ઞાતિના વિદ્યાર્થીઓને આપવા માટે એક આયોજન કર્યું હતું અને એક પોસ્ટર બનાવી અને જાહેરાત કરેલી. આ જાહેરાત અંતર્ગત આપ સૌ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હશે અને આ ગ્રુપમાં જોઈન થયા છે. તો તમામને અત્યારથી મારા બેસ્ટ ઓફ લક તેમજ અભિનંદન ફોર્મ ભરવા માટે. ત્યારબાદ એ જણાવવાનું કે જે પોસ્ટરમાં દર્શાવેલ એ પ્રમાણે જો તમે ક્લાસીસમાં રહીને તૈયારી કરતા હોય તો તમને દર મહિને 2000 રૂપિયા લેખે 3 મહિના સુધી મળવા પાત્ર છે અને આની અંદર વધુમાં વધુ 10 બહેનો અને 10 ભાઈઓને સહાય આપવામાં આવશે. ત્યારબાદ અમુક ઉમેદવારો ઘરે રહી અને ઓનલાઈન સબસ્ક્રિપ્શન લઈ અને તૈયારી કરતા હોય છે. તો એવા 5 બહેનો અને 5 ભાઈઓને દર મહિને 1000 રૂપિયા લેખે 3 મહિના સુધી મળવા પાત્ર છે. તો આ અંતર્ગત આપણે અમુક વિગતો ભરવાની થાય છે. તો આ ફોર્મ છે તમે અને આ ગ્રુપમાં તમે જોઈન થયા છો તો ખાસ જણાવી દઈએ કે જે મિત્રો આ ગ્રુપમાં જોઈન થયા એમને જ મળવા પાત્ર છે અને આ ફોર્મ ભરવું એના માટે ફરજિયાત છે. તો તમને કોઈ મુશ્કેલી ના અનુભવાય માટે એ માટે એક વિડીયો અહીં બનાવેલો છે અને એ વિડીયોની મદદથી 1 કે 2 વાર જોઈ અને ફોર્મ ભરી લેજો. તો આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમારે અહીં આ જગ્યાએ તમારું ઈમેલ આઈડી લખવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ તમારે માર્કશીટ પ્રમાણે તમારું નામ લખવાનું છે. ઇંગ્લિશમાં જ લખવાનું એટલે કોઈ પ્રશ્ન ના રહે. ત્યારબાદ તમારું એડ્રેસની અંદર તમારું ગામ, ઘરનું કમ્પ્લીટ એડ્રેસ, જે પોસ્ટલ એડ્રેસ કહીએ આપણે, ટપાલ તમારા ઘરે પહોંચી જાય એ રીતે, તાલુકો, જિલ્લો દર્શાવતું હોવું જોઈએ. ત્યારબાદ તમારા પોતાના મોબાઈલ નંબર અહીં દાખલ કરવાના છે. ત્યારબાદ તમારા વાલીના મોબાઈલ નંબર દાખલ કરવાના છે. ત્યારબાદ આપણે આ સહાય માત્ર ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારો માટે છે એટલા માટે અહીંયા કાસ્ટ એટલે આપણી જાતિ, તો તમારે અહીંયા ચુવાડિયા કોળી લખવાનું રહેશે. જો તમે ચુવાડિયા કોળી જ્ઞાતિમાં ના આવતા હોય તો આ ફોર્મ ભરવાનું રહેતું નથી. ત્યારબાદ તમારે 12મા ધોરણની અંદર મેળવેલ ટકાવારી અહીંયા દાખલ કરવાની રહેશે. આ જવાબમાં અહીંયા તમારે ગ્રેજ્યુએટમાં મેળવેલા પર્સન્ટેજ કોલેજ દરમિયાન એ દાખલ કરવાના રહેશે. જો તમે ઉચ્ચ અભ્યાસ કરતા હોય અથવા તો પૂર્ણ કર્યો હોય પોસ્ટ ગ્રેજ્યુએશન તો તમારે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટના માસ્ટર ડિગ્રીના ટકાવારી લખવાની રહેશે. જો તમે ના હોય તો આ ફરજિયાત નથી, આ ઓપ્શન તમારે છોડી દેવાનો છે. ત્યારબાદ કોચિંગની વિગતો દર્શાવવાની રહેશે. ઓનલાઈન સબસ્ક્રિપ્શન કોઈ ઉમેદવારે લીધેલું હોય તો એણે 1 નંબરનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ 2 નંબરના ઓપ્શન માટે તમારે ઓફલાઈન ક્લાસીસ વાળાઓ એમાં પસંદગી કરવાની રહેતી હોય છે. ત્યારબાદ એની નીચે 1 મિનિટ ફરીથી કહી દઉં, આ પ્રિવ્યુ મોડમાં છે. અહીં ઈમેલ દર્શાવવાનું રહેશે, અહીંયા નામ તમારું દર્શાવવાનું રહેશે, અહીંયા કમ્પ્લીટ એડ્રેસ, અહીંયા તમારા મોબાઈલ નંબર, અહીંયા તમારા વાલીના મોબાઈલ નંબર, અહીંયા આપણે ચુવાડિયા કોળી જ્ઞાતિની કાસ્ટ, અહીંયા 12મા ધોરણના ટકાવારી, અહીંયા ગ્રેજ્યુએશનની ટકાવારી. અહીંયા આ સ્ટાર માર્ક નથી મિત્રો, એટલે આ ફરજિયાત નથી. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોય તો તમારે દર્શાવવાનું રહે, બાકી આ ઓપ્શન ખાલી છોડી દેવાનો છે અથવા તો નીલ લખી દેવાનું છે. ત્યારબાદ આપણે કોચિંગની વાત કરતા હતા. જો તમે ઓનલાઈન સબસ્ક્રિપ્શન લીધું હોય તો 1 નંબર ઉપર ઓપ્શન કરવાનું છે અને ઓફલાઈન કોઈ ક્લાસીસમાં રહીને તૈયારી કરતા હોય તો તમારે 2 નંબર ઉપર. હવે આજે તમે કોચિંગ કરો છો એની રિસિપ્ટ અહીંયા તમારે અપલોડ કરવાની રહેશે. જો તમે ઓનલાઈન સબસ્ક્રિપ્શન લીધું હોય તો એની ફી પેમેન્ટની અને ક્યાંથી ક્યાં સુધી સબસ્ક્રિપ્શન છે એ દર્શાવતો ફોટો અથવા તો PDF અહીંયા અપલોડ કરવાનું રહે. અથવા તો ઓફલાઈન કોચિંગ ક્લાસમાં તમે તૈયારી કરો છો તો તમારે જે તે કોચિંગ ક્લાસમાંથી ફીની રિસિપ્ટ લઈ લેવાની રહેશે, ના લીધી હોય તો, અને લીધી હોય તો ઘણું સારું અહીં અપલોડ કરવાની. ત્યારબાદ તમારે ઇન્કમ સર્ટિફિકેટ કે જે આપણે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા જાય એની પહેલાં આપણે આવકનો દાખલો કઢાવીએ તો ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો અહીંયા અપલોડ કરવાનો રહે છે. ત્યારબાદ આપણે કાસ્ટ સર્ટિફિકેટ, ચુવાડિયા જ્ઞાતિ હોવાનું પુરવાર કરવા માટે આપણે અહીંયા કાસ્ટ એટલે જ્ઞાતિનું સર્ટિફિકેટ જોડવાનું રહે છે. અને ત્યારબાદ આપણે નોન ક્રિમિનલ એટલે કે જે સરકારી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોનો લાભ લેવા માટે જે સર્ટિફિકેટ હોય છે એ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે.
ત્યારબાદ 12મા ધોરણની માર્કશીટ અહીંયા અપલોડ કરવાની છે એડ ફાઇલ ઉપર ક્લિક કરીને. ગ્રેજ્યુએશનની માર્કશીટ એડ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરવાની રહે. ત્યારબાદ જો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો, કેમ કે અહીંયા ફરજિયાત નથી, અહીંયા ગ્રેજ્યુએશન સુધી ફરજિયાત છે, પોસ્ટ ગ્રેજ્યુએશન ફરજિયાત નથી. ત્યારબાદ મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે એ ચકાસવા માટે એક ઈમાનદારીપૂર્વક તમારી પોતાના ફેમિલીમાં તમારી પાસે કાર છે કે નહીં. જો ઓપ્શનમાં હા હોય તો હા અને ના હોય તો ના. બરોબર છે. ત્યારબાદ જો તમે જમીન ધરાવતા હોય, તમારા મમ્મી પપ્પા પાસે જમીન હોય અને તમે ખેતી કરતા હોય, તો તમારી પાસે 1 એકર કરતાં ઓછી જમીન હોય તો 1 નંબર ઉપર ઓપ્શન કરવાનું. 1 થી 5 એકર જમીન હોય તો 2 નંબર ઉપર, અને 5 થી 10 એકર હોય તો ત્રીજા ઓપ્શન, અને જો એનાથી વધારે હોય 10 એકરથી તો આ ઓપ્શન ઉપર ક્લિક કરી અને સબમિટ બટન. ધ્યાન રાખવાનું એટલું છે તમારે કે જે અહીંયા એડ ફાઇલ લખ્યું ત્યાં દરેક જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, ચાહે એ PDF હોય કે ફોટોગ્રાફ હોય, અથવા તમારા મોબાઈલમાં સીધું ઓપ્શન ખુલી જશે અને કરી લેવાનું. બાકી તમારે આ વિગતો જાતે લખવાની છે. આમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નથી, એકદમ સામાન્ય ફોર્મ છે. હવે તમે જીપીએસસી અને તલાટીની તૈયારી કરતા ઉમેદવારો છો તો હવે એવા પ્રશ્ન ના કરતા કે અમને ઇંગ્લિશમાં નથી સમજાતું કે ફોર્મ નથી ભરાતું. જે રીતે આપણે ઓનલાઈન ફોર્મ પરીક્ષાનું ભરી દઈએ એ જ રીતે આ ફોર્મ ભરી અને સબમિટ કરાવી દેવાનું છે. જય વેલનાથ. આશા રાખું છું કે આ મિત્રો તમને સમજાઈ ગયું હોય, તેમજ તમે તૈયારી સારી રીતે કરશો અને થોડીક અમારી મદદ છે એ તમને સહાયરૂપ થશે. અને ફૂલ નહીં તો ફૂલની પાકડી, અમારાથી જે યોગદાન આપી શકીએ અને તમે સારા અધિકારી ભવિષ્યમાં બનશો એવી શુભેચ્છા સાથે પૂર્ણ કરું. જય વેલનાથ.